મેડમ, જરા પાણી પી લો ને. પુષ્પા, આ વોટર બોટલને તું મારા બેડરૂમમાં જઈને મૂકી આવ. ખબર નહીં ક્યારે તરસ લાગી જાય મને. સારું મેડમ. બાપરે, કોણ છે? માલકીન ફરી આવ્યા? બાપરે, તું છે? માલકીન રૂમમાં જતા રહ્યા. થોડી વાર માટે ટીપીટી ગુલ થઈ ગઈ. જો એ આપણને જોઈ લેત ને તો આપણું બધું કરેલું પાણી ફરી વળત. હા, હે ભગવાન. હા સાચે, 1 મિનિટ હું પણ ગભરાઈ ગઈ હતી. જો તરત તારા રૂમમાં જતો રે. મેડમ ફરીથી આવી શકે છે. એ જોશે તો ફસાઈ જઈશું આપણે. સમજી ગયો? સારું સારું, જલ્દી જા. હટ. બાપરે. કોઈ પણ રીતે મેડમ સાથે મીઠી મીઠી વાતો કરીને કેશ અને ઘરેણા ક્યાં મૂક્યા છે એની જાણકારી લેવી પડશે. ત્યારે જ અહીંયા આવવાનો મકસદ પૂરો થશે. કેમ, નાસ્તો રેડી છે કે? હજી સુધી નહીં. મેડમને ચા જોઈએ છે, આપવા જઉં સારું, છું. આપી નાય. મેડમ, મેડમ ઉઠો ને. ચા લઈને આવી છું. વાત સાંભળો મેડમ, નાસ્તા માટે શું બનાવવું આજે? નાસ્તામાં ઢોસો બનાવ ને. હા ઠીક છે મેડમ. સારું, એ વોચમેન ક્યાં ગયો છે? એ નીચે છે મેડમ. સારી વાત છે. ઠીક છે ઠીક છે. હાલમાં એનું કોઈ કામ છે કે? હા મેડમ, ઘરમાં કોઈ શાક નથી. એમને માર્કેટ મોકલીને શાક લાવવાનું છે. એ વાત છે. ઠીક છે, એમને જલ્દીથી માર્કેટ જવા માટે કે. પહેલા તું નાસ્તો બનાવ, હું નાહીને આવું છું. હા ઠીક છે મેડમ. શું એમણે ચા આપી કે નહીં? ચા આપવા માટે જ ગઈ હતી ને હું. સારું, આ ઘરમાં પૈસા અને ઘરેણાં ક્યાં મૂક્યા છે તને ખબર પડી કે નહીં? શાંતિથી. આટલી ઉતાવળ કેમ કરે છે? કીધું ને, સમય આવે મેડમને પૂછી લઈશું. અત્યારે એના વિશે પૂછીશ તો એમને શક થઈ જશે. ખબર નહીં કેટલી વાર તને સમજાવવું બૂમ ન પડશે. પાડ. જલ્દીથી ખબર પાડી લેજે ક્યાં સુધી આ ઘરમાં આપણે ડેરો ડાલીશું. ફટાફટ જે મળ્યું એને પતાઈને બીજો શિકાર શોધવો નથી કે? સાંભળો, મારી વાત સમજવાની કોશિશ કરો. પહેલેથી જ આપણા નામે ઘણા મુકદ્દમા છે. જો પકડાઈ ગયા ને, ફરીથી જેલની હવા ખાવી પડશે. એ જ મારી બીક છે. મારી વાત માનો. આ ઘરમાં રહેવામાં જ આપણી ભલાઈ છે. ક્યારેક ક્યારેક થાય છે કે ચોરી બધું છોડીને આ જ ઘરમાં નોકરાણી બનીને જીવન પસાર કરી લઉં. શું કીધું? તારે આ ઘરમાં નોકરાણી બનવું છે? બોલ, દિમાગ તો ઠીક છે ને? આવા વિચાર સપનામાં પણ ના આવવા જોઈએ. આવા વિચાર મનમાંથી કાઢી નાખ, સમજી કે નહીં? પુષ્પા, નાસ્તો તૈયાર છે કે નહીં? હા રેડી છે મેડમ, હમણાં લઈને આવું છું હું. હા ઠીક છે, મેડમ આવી ગયા છે. હું નાસ્તો લઈને જાઉં છું, તું પછી આવજે.
મેડમ સારું, એ વોચમેન ક્યાં છે? કિચનનો નળ ખરાબ છે તો એને ઠીક કરવા માટે કીધું. નળ ઠીક કરે છે. ઓહ, એ વાત છે. ઠીક છે, એમને બોલાવ ને. શાક લેવા એમને માર્કેટ મોકલવાના છે ને? હા મેડમ, હમણાં જઈને એમને મોકલું છું. હમ. સાંભળો, હા. મેડમ તમને બોલાવે છે. જાઓ. હમ કેમ ભાઈ, અહીં કામ કરવું કેવું લાગ્યું? સેટ થઈ ગયા હા ને? માલકીન, મને બહુ ગમ્યું આ ઘરનું કામ અને આ ઘરનું ભોજન પણ બીજે ક્યાંય નહીં મળે. માલકીન, જરૂર ભગવાને જ મને તમારા માટે મોકલ્યો હશે. ઠીક છે. તું કોણ છે, ક્યાંથી આવ્યો, મને કંઈ નથી ખબર. તમારા બંને પર ભરોસો કરીને મેં નોકરી પર રાખ્યા. મારા ભરોસાને તોડતા નહીં, ઠીક છે? સારું માલકીન. એ કહો, નાસ્તો કર્યો કે? હજુ નથી કર્યો માલકીન. પુષ્પા, મેડમ આમના માટે નાસ્તો લઈ આવ. સારું મેડમ. સારું, તમે જઈને નાસ્તો કરો. હા સારું માલકીન. હાલો, નાસ્તો કરો. હમ અરે સાંભળ, શું મારા માટે બીજું કોઈ કામ છે? છે ને, માર્કેટ જઈને ચિકન અને શાક લાવવાનું છે તારે. એના માટે પૈસા કોણ આપશે? મેડમ પાસેથી પૈસા અપાવું છું. આવ. હમ મેડમ, હમ? મેં કહ્યું નહીં, વોચમેનને માર્કેટ મોકલવો છે. હા, રૂકો, હું પૈસા લઈને આવું છું. આ લે, આ પૈસા રાખી લે. સારું માલકીન, હું લઈને આવું છું. હા, આટલો ભરોસો કરીને મેડમ પૈસા આપે છે. આ શાક લઈને આવશે કે નશામાં દૂધ થઈને આવશે, કંઈ ખબર નથી. સારું, શાંતિથી જોઈએ છે. મેડમ, મારે અંદર કામ છે. હા, ઠીક છે.